હમણાં હું ને મારી બેનપણી બે અમે મોટા મોલમાં ગયું ખરીદી કરવા. તો અમે મોલમાં ખરીદી કરવા ગયું ને તો જ્યાં સીસી કેમેરા હોય ને ત્યાંથી વસ્તુ લઈ તો ખરીદી કરવા માટે લઈ, અને જ્યાં સીસી કેમેરા ન હોય ને ત્યાંથી ઠેલામાં ભરી લઈ એના. હા, એટલે કેન્ડિંગમાં ન નાખે, એ એના ઠેલામાં ભરી લે. હવે એવી રીતના એ ચોરી કરી લઈ અને પછી ઘરે આવ્યો અમે ખરીદી કરીને. 2 દિવસ થયા ને તો મને પાછી મળવા આવી મારી બેનપણી. મને કે જોની કે, મેં કીધું શું? તો કે ઓલો અમારી પાછળ પડ્યા છે ને ઓલા પાછળ પડ્યા, તંતર મંતર જંતર કરે છે ને આ લોકો અમને હેરાન કરે છે ને આવી રીતનું બધું જંતર મંતર કરીને અમને બરબાદ કરે છે ને અમને દુઃખી કરે છે. અને શું મળશે એ કે દુઃખી કરવાથી આજુબાજુના? એ કે મેં તને 100% ખબર છે? તો કે હા. મેં કીધું મને તો એક વાતની ખાસ ખબર છે કે આપણે ઓલા મોલમાં નહોતી ગયું એ કે અમારે આવી આપત્તિ આવી. મેં કીધું તારે ભલે આપત્તિ આવી હોય, બીજી બાજુવાળાએ કર્યું હોય, આગળવાળાએ કર્યું હોય, પાછળવાળાએ જે કંઈ કર્યું હોય તે, પણ હું તો કર્મને માનું. તો મને કે તું કર્મને માને છે પણ એ કે બધી હાસી વાત, પણ મને 100% આવું લાગે છે. મેં કીધું મને 100% લાગે છે કે આપણે જે મોટા મોલમાં ગયું હતું ને ત્યાં તું જ્યાં કેમેરા હોય ને ત્યાં કેન્ડિંગમાં નાખતી હતી લારીમાં, આપણે જે ખરીદી કરવા ગયું હતું ને મોટા મોલમાં ત્યારે, અને જ્યાં સીસી કેમેરા ના હોય ને ત્યાં તું ઠેલામાં ભરતી હતી. તો આ કર્મ ક્યાં ગયું? આજે તે ખોટું ખરાબ જેનું પડાવી લીધું છે કુકર્મ, એ ક્યાં ગયું? આ એ કર્મ તું ભોગવે છે. તો બીજાને દોષિત નહીં કર. બાજુવાળાએ કર્યું ને આગળવાળાએ કર્યું, પાછળવાળાએ કર્યું ને સગાએ કર્યું ને સંબંધીએ કર્યું ને આપણું કર્મ ક્યાં જાય? કહેવાનો તાત્પર્ય કે આપણે જે કર્મ કરીએ છીએ એ આપણું કર્મ કોઈ જોતું નથી, પણ ભગવાન જરૂર જોતો હોય. આપણે જે કુકર્મ ખરાબ ખોટું કર્મ કરીએ છીએ, બીજાને હેરાન કરીએ છીએ, બરબાદ કરીએ છીએ, બીજાનું પડાવી લઈએ છીએ, બીજાની ચોરી કરી લઈએ છીએ, બીજાને ખોટું ખરાબ કહી દઈએ છીએ, આપણે જે મનથી તનથી વિચારથી બુદ્ધિથી માઇન્ડ ગેમ ખેલીએ, ષડયંત્ર ઊભું કરીએ, સંગઠન ઊભું કરીએ, ચક્રવ્યૂહ રચીએ, માણસને ફસાવીએ, બરબાદ કરીએ, બ્લેકમેલ કરીએ, સોશિયલ મીડિયા દ્વારા, મેસેજ દ્વારા, ફોન દ્વારા, અલગ અલગ કાર્ડ બદલીને આપણે જે કંઈ કરીએ, જે કંઈ કર્મ કરીએ છીએ એ બધું કોણ ભોગવે? ભગવાન ભોગવે? ભગવાન ભોગવે? ના ના, હો, રેમમાં નહીં રહેતા. આપણે જ ભોગવવું પડે, આપણે જ પૂરું કરવું પડે. આપણું કરેલું આપણે જ ભોગવવું પડે. આપણે ખાડો ગણી એટલે આપણે જ પડીએ. બીજાને દોષિત ક્યારેય નહીં કરવાના હોય. ઘણા લોકો એવા હોય બીજાને બરબાદ કરવા માગતા હોય, કરતા હોય, પણ એ કર્મ અને આ કર્મ આનું પાતક કોણ ભોગવે ભાઈ? બોલો. આપણે વિચાર જ નથી કરતા. માત્ર ને માત્ર એટલો જ વિચાર કરીએ છીએ. કેટલો વિચાર કરીએ આપણે? ફલાણાએ આમ કર્યું, ઢીકણાએ આમ કર્યું, લોકડાએ આમ કર્યું, પણ તે કર્યું એ ક્યાં ગયું? તારું કરેલો કર્મ ક્યાં ગયું? બીજાનો બંગલો ભાડીને એમ કહે કે કેટલું સરસ આને કર્મ કર્યું હશે. કર્યું ને સારું કર્મ તો બંગલો છે ને. તો બીજું વ્યક્તિ એવું બોલે ના ના ના, એણે તો ફલાણાનું પડાવી લીધું. પણ ભલે ને પડાવીને આગળ બંગલો બનાવ્યો તો આવતે જન્મમાં રહીને ઘરે ઘરે માગવાનું રહે. એના ઘરે જ કામ કરવાવાળી બનીને આવવું પડશે, કામ કરવાવાળા નોકર થઈને આવવું પડશે, દરવાજે ગેટ ઉપર ઊભો રહેશે. આપણું કરેલું ક્યાંય નથી જતું, સત્કર્મ કે કુકર્મ. આપણે હર બાર બીજાને દોષિત ઠરાવતા હોય. આપણે વિચારવાનું કે આપણે શું કર્યું છે, કેટલું કર્યું છે, કઈ રીતે કર્યું છે, વિચારવાનું. સત્કર્મ નહીં વિચારવાનું, કુકર્મ ખોટું પાતક જે કર્યું તે વિચારવાનું. આખા દિવસમાં કેટલાને મેં વિવરાવ્યા, કેટલાને બરબાદ કર્યા, આ નિર્ણય લેવાનો, આ વિચારવાનું. ત્યાં સુધી તમારો ઉદ્ધાર નથી. નથી તમારો, નથી મારો. હું મારા પોતાનાથી શરૂઆત કરું છું.